નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે જે વાત કરવી છે એ વાત કરવી છે સંપૂર્ણપણે ઓર્ગેનિક, સંપૂર્ણપણે પ્રાકૃતિક, 1% કેમિકલ નહીં, કોઈ પ્રકારનું ઝેર નહીં, અને એ પાક પાકે ને એ ખાઈએ તો સંપૂર્ણ પ્રાકૃતિક પાક મળે અથવા સંપૂર્ણ ઓર્ગેનિક મળે કે જેની અંદર કોઈ ઝેર જ ન હોય, બિનઝેરી હોય એવી વાત. એટલે ચણાના પાક, શિયાળુ ચણાના પાકની અંદર આપણે એવો સ્પ્રે કરીએ. બજારમાં તો અઢળક કેમિકલો મળે, આપણે ઘણી વખત વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણેની કેમિકલોની વાત પણ કરતા હોઈએ, પરંતુ આ વાત તદ્દન અલગ છે. ઘણા બધા મિત્રો છેલ્લા 3-4 વર્ષથી અખતરો પણ કરે છે. ઘણા બધા લોકો એની અંદર સારા સારા ખેડૂતો કામ પણ કરે. ઘણી બધી આપણે સલાહ સ્વરૂપે પણ આપતા હોય. ઘણા ખેડૂતોએ પ્રેક્ટિકલ એના અખતરા કરીને પરિણામો પણ અમારા સુધી કીધું છે કે ભાઈ સારું પરિણામ મળે છે. તો હવે એ વાત છે દૂધ અને ગોળનો ખેતીમાં પ્રયોગ. આપ બધા સમજી જ ગયા છો કે દૂધ અને ગોળ આ પ્રયોગને ખેતીના પાકની અંદર એક સ્પ્રે સ્વરૂપે પંપમાં નાખીને છાંટી અને કેમ પરિણામો લઈ શકાય, કેટલું પ્રમાણ રાખવું, ક્યારે છાંટવું જોઈએ, એનાથી શું ફાયદા થાય, અને ખાસ જે તમને કદાચ અત્યાર સુધી બહુ ઓછી માહિતી મળી છે એ વાત કે આ દૂધ અને ગોળમાં કયા કયા તત્વો હોય. હોશિયાર ખેડૂતો ઘણી વખત તમને પ્રશ્ન કરે કે સાહેબ તમે દૂધ અને ગોળ છાંટવાની તો વાત કરો છો, પણ દૂધમાં કયા કયા કન્ટેન્ટ હોય, કયા કયા તત્વો હોય, એની ટકાવારી સાથે ગોળની અંદર શું હોય, અને એ તત્વો આપીએ તો પાકને કયા તત્વો કયો ફાયદો કરાવે. જેમ બજારની અંદર ઘણા બધા તત્વો સ્વરૂપે જીબ્રેલિક હોય, એમિનો એસિડ હોય, સાઇટ્રિક એસિડ હોય, હ્યુમિક હોય, આ બધું જ મળતું હોય. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આવા અઢળક તત્વો સૂક્ષ્મ તત્વોના સ્વરૂપમાં, મુખ્ય તત્વોના સ્વરૂપમાં પેકેટની અંદર મળતા હોય, કેમિકલ સ્વરૂપે મળતા હોય. પરંતુ એ જ તત્વો કેટલા પ્રમાણમાં દૂધ અને ગોળમાં હોય, અને દૂધ અને ગોળનું પ્રમાણ કેટલું રાખીને પાકની અંદર છાંટવું, એ ચણાના પાકની મિત્રો આજે મારે વાત કરવી છે. વાત શરૂ કરો પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આ પહેલું કામ એ કરજો, વિડીયો પૂરેપૂરો જોજો. ઘણા લોકો ખાલી વિડીયો શરૂ કરે, દૂધ ગોળ સાંભળે ને બંધ કરી દે, પછી પાછા તરત ફોન કરે કે આમાં કેટલું દૂધ ગોળ નાખવાનું. પહેલાં તમે પૂરી માહિતી તો જુઓ. મફત છે, 1 પણ રૂપિયાનો ચાર્જ તમારે દેવાનો નથી. અને આવી માહિતી, જે ફ્રીવાળી માહિતી કે જેનો તમારો પણ ખર્ચ ન થાય, પાક સારો થાય, ઉત્પાદન સારું થાય, અને ખાવ તો ક્યાંય ઝેર ન આવે, એવી ખૂબ ઓછા લોકો વાત કરશે. હા, વેચવાવાળા અઢળક હશે. હું તો વારંવાર દરેક વિડીયોની અંદર કહું છું, પેકેટ વેચવાવાળા તમને 10માંથી 8 લોકો મળશે, 10માંથી 2 જ લોકો એવા મળશે કે જેને પેકેટ નહીં વેચવું હોય ને તમને માહિતી આપવી છે. તો તમારે ક્યાંથી કઈ માહિતી લેવી એ પહેલાં તો નક્કી કરી લેજો. એટલે વિડીયો પૂરેપૂરો જોજો, સમજજો, અને અડધા વીઘા, 10 ક્યારા, 5 ક્યારામાં ટ્રાય કરજો. તમને રિઝલ્ટ સારા લાગે તો આ પદ્ધતિને હંમેશ માટે અપનાવજો. દબલા તમારા ઓછા થાય, એટલી દવા ખરીદવાનું ઓછું થાય, બિલ ઓછું થાય, તમારા પૈસા બચશે, જમીન સુધરશે, જમીન બચશે, પાકની અંદરથી ઝેરી અવશેષો ઘટશે, અને સ્વાસ્થ્યની આરે સીધી જ એને અસર થતી હોય તો એ પણ સ્વાસ્થ્ય પણ સુધરશે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી કે આ ચેનલની અંદર આપ નવા હો, મારા વિડીયો તમને સમયસર મળતા ન હોય. ઘણા બધા લોકોની ફરિયાદ આવતી હોય કે વિડીયો તમે મૂક્યો પણ મળ્યો નથી. તો મિત્રો પહેલું કામ તમારે એ કરવાનું છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. આ જે તમને નીચે દેખાય ને એ સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ આ ઘંટડીનું બટન, ટંકોરીનું બટન છે, એના ઉપર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશન આવશે, એના ઉપર ઓલ કરી દો. એટલે તમને તમામ વિડીયો અહીંથી જે પણ વિડીયો અહીં મૂકું એ તમને સીધો જ વિડીયો મળી જાય, ને તમે પૂરેપૂરો આરામથી જોઈ શકો. 10-12 મિનિટના વિડીયો મિત્રો હોય, એટલો સમય કાઢી અને 10 મિનિટ તમારી ખેતી માટે જો દરરોજ ખાલી 10 મિનિટ, એક દિવસની 24 કલાકમાંથી હું 10 મિનિટ કહું છું, દરરોજ એક નવી વાત જોવાની, 10 મિનિટ જોવાની, અને એ 10 મિનિટમાંથી તમારે અપનાવી ન અપનાવી, 1 ક્યારામાં, 10 ક્યારામાં, 10 વીઘામાં કરવું એ જોઈ લેજો. 100% ખેતીમાં પરિવર્તન થાય, તમને સારા પરિણામો મળશે. આ મારી ગેરંટી છે, મારા છેલ્લા 1.5-2 વર્ષના અનુભવ તમને કહું. કરવું હશે તો, નહીં કરવું હોય તો એના માટેનો કોઈ ઈલાજ નથી. તો આજે જે વાત કરવી છે એ વાત કરવી છે દૂધ અને ગોળની. દૂધ અને ગોળનું પહેલાં તો હું ચોખવટ કરી દઉં કે દૂધ જે લેવાનું છે દેશી ગાયનું અથવા ગીર ગાયનું, આપણા દેશી ગૌવંશનું દૂધ લેવાનું છે. ગોળ પણ આપણે ખાસ કરીને બને ત્યાં સુધી ઓર્ગેનિક ગોળ મળે તો વધારે સારું, કે જેની અંદર કેમિકલો ન હોય, અથવા દેશી ગોળ કે જે લૂઝ ગોળના સ્વરૂપમાં. આપણે કોઈ સારી બ્રાન્ડના બજારમાંથી ખરીદવાની જરૂર નથી. આજુબાજુ રાબડા હોય, ગોળ દેશી મળતો હોય, જે આપણા પશુને પીડાઓમાં ઘણી વખત ગોળનો ઉપયોગ કરતા, એ ટાઈપનો ગોળ, રસીવાળો ગોળ જેને દેશી ભાષામાં કે એ ગોળ પણ હાલે. એટલે આ 2 ઇનપુટ છે. ત્રીજું, આની અંદર હવે મિક્સ કરવાની આપણે ભલામણ ગૌમૂત્રની પણ કરીએ છીએ, કારણ કે આ ત્રણેયના અલગ અલગ ભાગ છે, દૂધ, ગોળ અને ગૌમૂત્ર. તો ખાસ કરીને વૃદ્ધિ, વિકાસ, ફાલ ફૂલ અને સામાન્ય જીવાતોનું નિયંત્રણ, આ ત્રણેય કામ એક જ કન્ટેનની અંદર, એટલે કે આ દેશી ઉપચારથી થઈ શકે એના માટેની મિત્રો આ એક પદ્ધતિ છે. અને આ પ્રયોગ ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસ
ફૂલ ફાલ વધારવા માટે કરવાનું છે ને આજ ચણાના પાકની વાત કરું છું. આ બધા જ હવે તો મિત્રો જીરું, ધાણા, વરિયાળી, ઘઉં, મગફળી, સોયાબીન બધા જ પાકની અંદર કરે છે, પણ અત્યારની સિઝન છે એમાં ચણાના પાક માટે ખાસ મિત્રો અખતરો કરજો. ફાલ ફૂલ વધારવા માટે ખાસ 2 ડોઝની અંદર આપણે સામાન્ય ભલામણ કરતા હોય. પહેલો જે ડોઝ એ ખાસ કરીને તમારો જે પાક છે, ચણાનો પાક છે, મારી ખાસ ભલામણ છે કે 35 દિવસની આજુબાજુનો થાય, 35-40 દિવસનો થાય ત્યારે પહેલો ડોઝ મારી દઈએ, અને બીજો ડોઝ એના 20 થી 25 દિવસના અંતરે એટલે લગભગ 60 દિવસનો થાય, પોપટા બંધાવવાની શરૂઆત થાય ત્યારે બીજો ડોઝ મારીએ. હા, ઘણા મિત્રો 3 ડોઝ પણ મારતા હોય, પરંતુ મારી ખાસ ભલામણ પ્રમાણે 2 ડોઝ એકવાર ટ્રાય કરો, 2, 5, 10 ક્યારામાં તમને સારા પરિણામ મળે તો કરજો. પહેલી વાત. બીજી એનું પ્રમાણ કહી દઉં કે એક પંપની અંદર 15 લીટર પાણીમાં ગૌમૂત્ર, ગોળ અને દૂધ એનું પ્રમાણ કેટલું લેવાનું છે. જે દૂધ છે એ 250 ml, 250 ml 15 લીટર પાણીમાં દૂધ લેવાનું છે. ગોળ છે એ 100 ગ્રામ લેવાનો છે, અને ત્રીજું ગૌમૂત્ર છે એ 250 ml લેવાનું છે. એટલે 250 ml દૂધ, 100 ગ્રામ ગોળ અને 250 ml ગૌમૂત્ર, આ ત્રણેયને આપણે પંપની અંદર ભેગા કરી 15 લીટર પાણીથી હવે ભરી પંપ અને એને સ્પ્રેની અંદર કરવાનું છે. પણ સ્પ્રે કરો ત્યારે સવાર સાંજના સમયે કરીએ, ભેજવાળી કન્ડિશનમાં કરીએ. મેં જે દિવસો કીધા 30-35 દિવસે પહેલો સ્પ્રે કરીએ અને ત્યારબાદ 60-65 દિવસે બીજો સ્પ્રે કરીએ. 2 સ્પ્રે ચણાના પાકની અંદર ખાસ આ દૂધ ગોળના મિત્રો કરવા જોઈએ. હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન હતો કે દેશી ગાય ના દૂધની અંદર શું હોય, તો મિત્રો એ પણ કહી દઉં કે એમાં 87% પાણી હોય. 100 ml દૂધ લઈને તો 870 ml પાણી હોય. 87%, અહીંયા ટકાવારીની વાત કરું, તમે એને mlમાં પણ ફેરવી શકશો. એટલે 87% પાણી હોય, અને બાકીના જે 13% વધે, 100% આપણે કરીએ તો એમાં 87% પાણી કાઢી નાખીએ. 13%ની અંદર પ્રોટીન 3% હોય, એની અંદર ફેટ જે છે એ 3.5% હોય, કાર્બોહાઈડ્રેટ 4.5% હોય, વિટામિન અને મિનરલ 0.7% એટલે 0.7% હોય. આ મુખ્ય કીધું, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન, મિનરલ જે મહત્વની વાત હતી. હવે તમે જ્યારે 100 ગ્રામ ગાયનું દૂધ લ્યો છો તો એ 100 ગ્રામની અંદર કયા કયા તત્વો કેટલા હોય. મિત્રો એક વાત કહી દઉં કે આ ગાયના દૂધની અંદર 37 પ્રકારના તત્વો હોય. કોઈ ખાતર બજારમાં એવું નહીં મળતું હોય કે જેની અંદર કોઈમાં 2 હશે, કોઈમાં 3 હશે, કોઈમાં 5 હશે, કોઈમાં 7 હશે, મેક્સિમમ 9 કે 10 હશે. એનાથી વધારે તત્વો ક્યાંય નહીં હોય. ખાતરની બેગ લો, જોવો છો ને, NPK અને સલ્ફર 2, 3, 4, 5, બસ 37 પ્રકારના તત્વો ગાયના, દેશી ગાય અથવા ગીર ગાયના દૂધની અંદર. હું આ વૈજ્ઞાનિક પ્રમાણિત વાત કરું છું, મારા ઘરની વાત નથી, વૈજ્ઞાનિક રીતે તથ્યો સાથેની આ વાત છે. તો 37 પ્રકારના તત્વો, ન્યુટ્રિયન્ટ હોય તો એ પાકને 100% જેટલી પણ જરૂરિયાત છે બધી જ જરૂરિયાત એની અંદર પૂરી કરતા હોય. એની અંદર પ્રોટીન, અહીંયા 100 ગ્રામ દૂધ લીધું છે આપણે, તો હવે કેટલા ગ્રામ શું હોય, તો પ્રોટીન 3.4 ગ્રામ હોય, કાર્બોહાઈડ્રેટ 4.6 ગ્રામ હોય, ખાસ કરીને એની અંદર સુગર 4.6 ગ્રામ હોય, એની અંદર ફેટ 3.6 ગ્રામ હોય, કેલ્શિયમ 120 મિલીગ્રામ હોય, પોટેશિયમ 157 મિલીગ્રામ હોય, ફોસ્ફરસ 96 મિલીગ્રામ હોય, મેગ્નેશિયમ 11 મિલીગ્રામ હોય, આયર્ન એટલે કે જેને લોહ તત્વ કહીએ, ઘણી વખત પાકની અંદર ખામી આવતી હોય, 0.02 મિલીગ્રામ હોય, ઝીંક ખૂબ મહત્વનું તંત્ર શિયાળુ પાકોમાં 0.5 મિલીગ્રામ હોય. એના સિવાય મેંગેનીઝ, વિટામિન સી, ડી, ઈ આ બધું જ હોય. તો મિત્રો મને કયો, 100 ગ્રામનું મેં તમને વર્ણન જે કર્યું દૂધનું, તો એટલા તત્વો એની અંદર રહેલા છે, એટલા માટે આપણે ઉપયોગ કરવાની ભલામણ કરી. હવે વાત આવે ગોળની, તો 100 ગ્રામ ગોળ લઈએ તો એની અંદર કેટલા તત્વો હોય, તો ખાસ કરીને કાર્બોહાઈડ્રેટની અંદર જેની અંદર સુક્રોઝ છે 78.78 ગ્રામ હોય, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ છે એ ખાસ કરીને 1.5 થી લઈને 7 ગ્રામ સુધીની કેપેસિટીમાં એની અંદર રહેલા હોય. મિનરલ જે અલગ અલગ પ્રકારના છે એમાં કેલ્શિયમ 40 થી લઈને 100 મિલીગ્રામ હોય, મેગ્નેશિયમ 70 થી 90 મિલીગ્રામ હોય, ફોસ્ફરસ 20 થી 90 મિલીગ્રામ હોય, આયર્ન લોહ તત્વ જે ગોળની અંદર 10 થી 13 મિલીગ્રામ હોય, પોટેશિયમ 1056 મિલીગ્રામ હોય, ઝીંક, મેંગેનીઝ આવા તત્વો પણ રહે. હવે મને કયો, દૂધ અને ગોળ મેં એટલા બધા તત્વો ગણાવ્યા, એમાં સૂક્ષ્મ તત્વો, મુખ્ય તત્વો, અલગ અલગ પ્રકારના હોર્મોન્સ, ગ્રોથ હોર્મોન્સ, આ બધું જ એની અંદર આવે. એટલે ફૂલ ફાલ વધારવામાં, વૃદ્ધિ વિકાસમાં આ દૂધ અને ગોળનું ખૂબ મહત્વ છે. એટલે વૈજ્ઞાનિક તથ્યો સાથે મિત્રો આપણે ટ્રાય કરીએ છીએ. અને એની અંદર જે આપણે ગૌમૂત્ર મિક્સ કરીએ છીએ 250 ml ગૌમૂત્ર, તો ગૌમૂત્રની અંદર પણ અઢળક તત્વો રહેલા છે. આપ સૌ જાણો છો, ગૌમૂત્રના ગુણને પણ જાણો છો. જેમ જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃતને બનાવીને આપણે ખેતરોમાં આવે પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો ઉપયોગ કરતા છે. તો ગૌમૂત્ર આની અંદર નાખીને પણ છંટકાવ કરીશું તો સામાન્ય જીવાતોનું નિયંત્રણ પણ આની અંદર ખૂબ સારી રીતે થાય. ગ્રોથ હોર્મોન્સ તરીકે પણ ખૂબ સારું કામ કરશે. બજારમાંથી દવા ખરીદવી નહીં પડે. ટ્રાય કરીએ. અડધા વીઘા મેં પહેલાં કીધું
તમને સારું લાગે તો બધાયમાં કરજો, ન સારું લાગે તો તમારી જે પદ્ધતિ કેમિકલવાળી કે જે પદ્ધતિ હાલે છે એમાં કોઈ વાંધો નથી, પણ તમે એકવાર આ વસ્તુને ખેતરમાં પોતાના અનુભવ કરો, અપનાવો અને પછી જોવો. જો એના પરિણામો ચમત્કારિક મળે, સારા મળે તો હું એમ કહું છું કે તમારી ઘરે ગાય હોય, તમે ગોળ અને દૂધ અથવા ગૌમૂત્ર આ બધી જ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે, ક્યાંય લેવા નથી જવી પડતી, એનો ઉપયોગ ખેતીમાં કરતા થાય. તો મિત્રો આ જ આખી વાત હતી કે ચણાના પાકની અંદર દૂધ અને ગોળનો પ્રયોગ કઈ રીતના કરવો જોઈએ. જે ખેડૂતો મિત્રો કરે છે એના અનુભવો પણ મને કોમેન્ટમાં જણાવજો. તમારી પાસે સારી આવી માહિતી હોય તો તમે કરતા હોય ને એના કોઈ વિડીયો હોય, પ્રૂફ સાથેના વિડીયો હોય તો એ પણ મને મારા વોટ્સએપ નંબર ની અંદર મોકલી દેજો. મારા નંબર નોંધી લેજો 95 58 29 48 28. આ નંબરમાં વોટ્સએપ કરજો તમારા નામ ગામ સાથે. હું એને બધા જ જે સોશિયલ મીડિયાની અંદર બીજા મિત્રો પાસે પણ માહિતી મોકલવાનો પ્રયત્ન કરીશ. અને હું આશા એવી રાખું કે દરેક ખેડૂત થોડું ઘણું પ્રાકૃતિક અને ઓર્ગેનિક તરફ આગળ વધીએ. કેમિકલ અને રસાયણ મુક્ત ખેતીમાં હવેનો સમય ખાસ કરીને કેમિકલ અને રસાયણ મુક્ત ખેતીનો છે એ દિશામાં આગળ વધીએ. એ સાથે જ મિત્રો અહીંયા આજની વાતને વિરામ આપું છું. ફરી પાછા મળશું નવી એક ટેકનિકલ માહિતી સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશું. આપ સર્વે મિત્રોનો માહિતીની અંદર જોડાવા બદલ, પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.